જો એવું થાય તો તમે દરબારમાં પહોંચી જાઓ ભવનમાં, પછી કોકને કહેજો, મને કહી જાય, પછી જોગો પાછો ફરશે. કાંક અમારા ખોટા માણસો ઘા ન કરી જાય તમને, મને કેવડાવજો. અને નાની બા પહોંચે છે. મહારાજાને જ્યારે વાત કરી ત્યારે ભાવનગરની આંખમાં આંસુ આવ્યા હતા. આ માણસ આવી કથાઓ તો લખાવી જ જોઈએ, તલગાજરડાએ ગાવી જ જોઈએ. આટલા માટે મેં માનસ મેઘાણી વિષય પસંદ કર્યો. દેરડીના શિક્ષક સાહેબ, મને તો સ્મરણમાં આવ્યું એટલે હું દેરડી સુધી લઈ ગયો એને. એવા મેઘાણીની આ કવિતા. મારો તુલસી કહે છે, કલિયુગના કવિઓને પ્રણામ છે, જેણે વિશાળતાથી મૂલ્યોનું ગાયન કર્યું છે. હરિચરિત્રમાંની વિશાળ ચરિત્રોની ગાથા ગાય. જે પ્રાકૃત કવિ પરમ સયાના, જે પ્રાકૃત કવિઓ છે પણ પરમ સયાના છે, સમજણવાળા, જેણે પોતાની ભાષાથી પોતપોતાની ભાષામાં હરિચરિત્રો ગાયા. ઈશ્વરદાસ બાપુએ આખો હરિરસ ગાયો ને પોતાની ભાષા, ઈશ્વરા પરમેશ પોતાની ભાષા. અને ભયે જે થઈ ગયા, અહી જે હે, જે આગળ થશે. શંકર ભગવાન, પાર્વતી અને શિવજી બે નંદી ઉપર ક્યાંક જતા હતા. એટલે એક જગ્યા આવી એટલે શંકર ભગવાન નીચે ઉતરી ગયા નંદી ઉપર, અને એક ટીંબો હતો ત્યાં જઈ અને ટીંબે પગે લાગી ગયા. આ વખતે આપણી ટીમ જીતી. એમાં એક ક્રિકેટરે સ્ટેડિયમની ધૂળ લઈને પોતાના માથા ઉપર લગાવી. મને બહુ ગમ્યું સાહેબ, માથા ઉપર લગાવી, બહુ સરસ લાગ્યું. ટીમાને પગે લાગ્યા, પાછા આવ્યા. નંદીની સવારી જગદંબા ભવાનીએ પૂછ્યું, ભગવાન આ તમે કેમ નીચે ઉતર્યા? ત્યાં કેમ? આ ટીંબામાં કાંઈ છે કે અહીંયા એક પહેલા સાધુ રહેતો હતો, એટલે એને મેં વંદન કરવા. વળી 2-5 ગાવ આગળ ચાલ્યો નંદીની સવારી અને યાત્રા. એમાં વળી ભગવાન શિવજી નીચે ઉતર્યા અને થોડાક દૂર ચાલીને ગયા. થોડી વાર રહીને આવ્યા. દૂરથી આશ્રમ જેવું કંઈક દેખાય છે. શિવજીને પ્રશ્ન પૂછ્યો કે ત્યાં હજી હું પણ જેને પ્રેમ કરું એવો કોઈક સાધુ બેઠો બેઠો ભજન કરે છે. વળી પાછા નંદીની સવારી, વળી યાત્રા આગળ થઈ અને વળી એક જમીન આવી. શિવજી નીચે ઉતર્યા અને વળી ત્યાં પ્રણામ કર્યા. પાર્વતી અહીંયા એક સાધુ આવવાનું છે. ભયે જે અહીં જે હોય આ ગઈ, અને પ્રણવ સબ હી કપટ સબ ત્યાગે. કપટ છોડીને એ બધા જ કવિઓને હું પ્રણામ કરું છું. એ જ પરંપરામાં એક રામાયણનું ગાયા કરીએ છીએ અમે, એટલે હું પણ મેઘાણીને પ્રણામ કરવા માટે બગડે આવ્યો છું. આ સિવાય બીજો કોઈ હેતુ નથી. તો માનસ મેઘાણી વિશે આપે જે પૂછ્યું, કોઈકે મોકલ્યું છે, અવિવેકો તો ક્ષમા કરના. રૂમી કા એક વચન હૈ, આઈ એમ યોર્સ, ડોન્ટ ગીવ માય સેલ્ફ બેક ટુ મી. હું તમારો છું, તમે મને મારા પાસે નહીં મૂકી દેતા, નહીતર હું ક્યાંક ખોવાઈ જઈશ. રૂમીનું વાક્ય. मैं आपका हूं, मुझे खुद को वापिस मत लौटाना, मैं खुद को बांट ना डालूं कहीं दामन. રાજેશ રેડ્ડીની ગઝલ કે હું મને ખંડ ખંડમાં વેચી ન દઉં, એવી ગઝલ છે. પછી હા, જેને લખ્યું એને પાછી ફિલ્મની પંક્તિ લખી છે. ગાઈ નાખું છોકરાઓ, ગાઈ નાખું. કસુંબીનો રંગ ક્યાં ક્યાં હતો? લ્યો, મેઘાણી આટલું મોટું લાંબુ કાવેલું. એટલે આમાં તો ગમે તે ગવાય, આપણે ગમે ત્યાં આપણે કસુંબીનો રંગ ગાઈ શકીએ. તુમે પાકે, કેટલી ઔપનિષદી વાત છે કે તને મેળવી અને અમે પોતાનાથી બહુ દૂર નીકળી ગયા હતા, અને તને છોડ્યા પછી ખુદની પાસે આવી ગયા છે. કેટલું મોટું આધ્યાત્મિક વાક્યનો પોતાની રીતે આમાં ઉપયોગ થયો છે. એ દૂરમાં દૂર પણ છે, નજીકમાં નજીક પણ છે. ઉસ્માન ગાય નહીં, ના કहीं से दूर है मंजिले,
ना कोई करीब की बात है। जिसे चाहा उसे बुला, दर पे बुला लिया, जिसे चाहा अपना बना लिया। ये बड़े कर्म के है फैसले, ये बड़े नसीब की बात है। तो तुम्हें पाके हम खुद से વૈરાગની વાત છે સાહેબ, ફકીરીની વાત છે કે હે સંસાર, તને પામ્યા પછી અમે અમારાથી જુદા પડી ગયા હતા, પણ તને છોડ્યો એટલે અમે અમારી પાસે આવી ગયા, અમારી નિજતામાં આવી ગયા. એવી આ પંક્તિ છે. ગોપીચંદની વાત મેઘાણીએ સંપાદિત કરી છે. ભર્તૃહરિનો ભાણેજ ગોપીચંદ, ભર્તૃહરિના સદા ભાણેજ. મેનાવતી રડે છે ને આખું સંપાદન મેઘાણી બાપાએ કર્યું છે. મારે લલાટે લખ્યો છે ભગવો ભેખરે ભરતરી તુમે ખુદ કોઈએ મોકલ્યો એનો સદુપયોગ કર્યો. બાપુ મારા મનમાં એક મૂંઝવણ છે, મારે મૂંઝવણ છે. અહીંયા બધાને મૂંઝવણ હોય ગયા. મારે મૂંઝવણ એ છે કે તમારી મૂંઝવણ કેમ મટાડું. આજે મારા મનમાં એક મૂંઝવણ છે, હું આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું. આજે જ્યારે હું ઘરના મંદિરમાં બેઠો આપેલા ગુરુ મંત્રની માળા કરવાનો સંકલ્પ કર્યો, ત્યારે અંદરથી સહજતાથી મારાથી ગુરુ મંત્રની જગ્યાએ રામ રામ એવું બોલાવા લાગ્યું. બાપુ આ મારી મૂંઝવણ ટાળો, જે સહજ થાય એને થવા દે. તું ખોટી મૂંઝવણ ઊભી કરે અને મારા ઉપર શું કામ નાખે છે? સાધો સહજ સમાધિ ચલી, જીવન સહજ રાખો. જે નામ તમારા ગુરુએ જે મંત્ર આપ્યો એ જપો, પણ કદાચ રામ નામ આવી જાય, મામાં આવી જાય, ઠાકુર રામકૃષ્ણને તમે ગમે તે શીખવાડો તો એટલું જ કે આમી દુર્ગા 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 દુર્ગા, એને માં જ યાદ આવતું હતું. સહજ કરો. તમારો ગુરુ મંત્ર અને રામ મંત્ર જુદા નહીં લાગે તમને. બસ સહજ કરો. પાર્થ ત્રિવેદી કોઈ ભાઈની ચિઠ્ઠી છે. બાપુ આ તમે રોજ ચોપાઈ ગાઓ છો, અમે સાંભળીએ છીએ, પણ કાંઈ હળ નથી હોતી. ચોપાઈમાં અજીર વિહારીનો શું અર્થ થાય? અજીર વિહારી એટલે આંગણામાં ખેલનાર, રમનાર. દશરથના આંગણામાં રમનાર. હે મંગલ ભવન અમંગલહારી, તમે અમારા ઉપર દ્રવીભૂત થાઓ. અજીર એટલે આંગણું એવું. બાપુ ધ્યાન કેવી રીતે કરવું? મને ધ્યાનમાં કઈ દેખાતું નથી, બસ એ ધ્યાન, બીજું કાંઈ ન દેખાય એનું નામ જ ધ્યાન. સીધું તમને ભેંસ દેખાય, બળદ દેખાય, તમને દુશ્મન દેખાય, તમને કોઈના તરફ રાગ હોય, એ જ્યારે બધું જ દેખાતું બંધ થઈ જાય એનું નામ જ ધ્યાન. અથવા તો કોઈ એક જ દેખાય. તોરી પ્રીત તોડું કૃષ્ણા મીરાએ રોતા રોતા ગાયું હતું. દામોદર દત્ત શાસ્ત્રીજીની એ ભૈરવી હતી. જો તુમ તોડો પિયા હું નહીં તોડું, કારણ કે મને ખબર છે
तोरी प्रीत तोड़ी कृष्णा फिर कौन समझो। तुम भय मोती हम भई धागा। मीरा केवुं सुंदर કે તમે બહુ કિંમતી છો, ચોક્કસ કિંમતી છો, પણ અમે સૂત્ર છીએ. એ સૂત્રમાં રહેશો ત્યાં સુધી, નહીતર મણીઓ વિખાઈ જશે, મોતીઓ વિખાઈ જશે. સૂત્ર મહત્વનું. तुम भय मोती कृष्णा हम भई धागा, तुम भय सोना हम भई सुहागा। बाई मीरा के प्रभु ब्रज के वासी, तुम मेरे ठाकुर मैं तेरी दासी। एक જ દેખાય તો કાંઈ ન દેખાય તો કેટલું મોટું. ઘણા ધ્યાનમાં બેન ઘોડા દેખાય, ઘણા ધ્યાનમાં બેસે ને એના લગ્નની હરણાઈ વાગે છે, જે હરણાઈ એને દુખી કરી દીધો. કાલે પરમ દિવસે કોઈક નહોતું કીધું કે વધારેમાં વધારે શું ખાવાથી માણસ દુખી થાય કે ગોળ ધાણા. જેણે જેણે ગોળ ધાણા ખાધા છે, બધા સાહિત્યકારો આવે છે ને, લોક સાહિત્ય બધા આવું કહે છે, આનંદ આવે. ધીરુભાઈ સરવૈયાએ બહુ સરસ વાત કરી કે વરરાજાના લગ્ન હતા અને હું ત્યાંથી નીકળ્યો તો વરરાજો ને એના કુટુંબીઓ એ બધા એ વરરાજાના મોટા ભાઈને બહુ મારતા હતા. અને કે હું નીકળ્યો, જોક તો એની રીતે પોતે ગળતા હોય ને એવી રીતે હું નીકળ્યો ને એવું મારે માંડવામાં પેલો રાડો પાડે, પણ બે વાત એનો બાપ મારે, કાકો મારે, મામો અણવરે તૂટી પીડ્યું. જે તો એ તો ઓલો વરરાજાનો અણવર હતો, પણ એને એમ થયું કે નાનો 2-3 ઘા કરી લઈ, એટલો મારે ઓલો રોવે. એટલે ધીરુભાઈ સરસ વાત કરી. મને એમ થયું કે આલા શું છે, એટલે હું કહ્યું કે ભાઈ છે શું, લગ્ન છે ને એમ આ બધું તમે શું કરો? એ અમારા ઘરનો મામલો છે ધીરુભાઈ, તમારો પ્રોગ્રામ હોય તો તમે નીકળી જાઓ. અરે પણ ભાઈ માણસતાને નાતે તો કાંઈક થાય ને કે તમે આ માણસને મારો છો શું કામ? ધીરુભાઈ રહેવા દો ને તમે, આ અમારો ઘરનો પ્રસંગ છે. અને મારતા જઈને પાછા જવાબ આપે ધીરુભાઈ, લે અરે પણ ભાઈ આ નથી જોવાતું મારે, છે શું કારણ તો આપો. તો કે 2000 રૂપિયા આપીને ફૂલ લેવા મોકલ્યો તો ફૂલ થઈને આવ્યું. અને ફૂલ લેવા મોકલ્યો તો અને એ ફૂલ થઈને આવ્યો. ધીરુભાઈ કહેતો તો હું એ મારવા લાગુ તમને, હું એ મારું 2-3 ઠપાટ હું એ મારું, તમારા હાથ થાય કે આવો. તો આપનો એ પ્રશ્ન એની વાત થઈ ગઈ. અને ખરાવટ કેવો હતો મેઘાણીનો, કાલે તો પૂરું કરવું છે. ઘટમાં ઘોડા થનગંડે સાહેબ ને આતમ ભીંજે પાંખ એવું છે, પણ હવે તો કાલે તો પૂરું કરવાનું. પણ મને ગમતું કવિતા રત્ન મેઘાણીનું, જેમાં કેટલી મોટી વાત, અને એ આખું ખાલી પાઠ કરી દઉં, મને ગમતું છે એટલો. છેલ્લો કટોરો ઝેરનો, અને મૂળ તો અમૃતલાલ શેઠે સુધારો કરાયો, ઘાણી પોતે લખે છે, એમાં બંધુ લખ્યું હતું, છેલ્લો કટોરો ઝેરનો આ પી જજે બંધુ. અમૃતલાલ શેઠ એને કહ્યું કે મેઘાણીજી બાપુ લખી નાખો, બંધુ નહીં, બાપુ જાય છે. એને કે બાપુને આ વખાણ ગમે કે ન ગમે, મેઘાણીભાઈનો કદાચ વિચાર એ પણ હોઈ શકે, એની પ્રશસ્તિ બાપુને ગમે નહીં, પણ પછી અમૃતલાલ શેઠની વાત સ્વીકારાય એવી એક નાની એવી નોંધ છે. અને પછી બાપુ શબ્દ આવે. કેટલો રૂડો બાપુ શબ્દ લાગે છે. બંધુ શબ્દ જામત નહીં, હું તો વાંચતો જ નહીં, પણ કેવું બાપુ. ખાલી પાઠ કરી લઉં. છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, ઓહો સાગર પીનારા અંજલિ નવ ઢોળ જો બાપુ. અણખૂટ, આહા અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું. રામ નામ ઉપરનો વિશ્વાસ, સત્ય ઉપરનો વિશ્વાસ, અણખૂટ એના આધારે તમારી આખી જિંદગી વેચે. અહિંસા ઉપરનો વિશ્વાસ, અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું. અને ક્યાં શું લખે, ધૂરતો દગલબાજો થકી પડી ઉપર. તમારે ધૂરતો દગલબાજોની હારે પનારો પડ્યો, તમારે એની સાથે કોઈનું નામ નથી આપ્યું, પણ આપણા ઘણા ધૂરતો દગલબાજો હતા. ધૂરતો દગલબાજો થકી પડ્યું પનારું. શત્રુ તણે ખોળે ઢળી સુખથી સુનારું.
શત્રુના ખોળામાં ઢળીને સુનારા તમે, શત્રુ તણે ખોળે ઢળી સુખથી સુનારું. આ ઓહો, આ આખરી ઓશીકડે શિર સોંપજો બાપુ. આ છેલ્લું ઓશીકે છે. માથું મૂકી દે બાપુ. કાપે ભલે ગરદન રીપુ મન માપવું બાપુ. શું મીટરમાં જાય છે? કાપે ભલે ગરદન રીપુ મન માપવું બાપુ. ભલે ગરદન કાપી નાખે પણ દુશ્મનના મનને માપી લેવાનું. સુર અસુરના આ નવયુગી ઉદધી વલોણે શી છે ગતાગમ રત્નના કામી જનોને. ઓહો, તું વિના શંભુ કોણ પીશે ઝેર દોણે. પ્યાલે નહીં, દોણે દોણે પીવડાયું. પ્યાલો નહીં, શંકરે તો ખાલી એક પ્યાલો પીધો, આટલું પીધું. મીરાએ તો એક વાટકામાં જેમ એટલું, આણે દોણે દોણે પીધું. સાહેબ કેવો શબ્દ લાગે છે, દોણું દાણું આખું. સુર અસુરના આ નવયુગી ઉદધી અવલોણે શી છે ગતાગમ રત્નના કામી જનોને. તું વિના શંભુ કોણ પીશે ઝેર દોણે. હૈયા લગી ગળવા ગરલ જટ જાઓ રે બાપુ. ઓ સૌમ્ય, જેવો ઉપનિષદ કેવા લાવે છે, ઓ સૌમ્ય રૌદ્ર કરાલ કોમલ જાઓ રે બાપુ. તું સૌમ્ય છો, તું કરાલ છો, તું રુદ્ર છો, તું કોમલ. કેવું ઉપનિષદ ઉતરે. કવિની ચેતના જ્યારે રિસીવર બને ત્યારે ઉપનિષદો દોડતા આવે સાહેબ, શાસ્ત્રો દોડતા આવે અને ભરી દે આપણને. બહુ સરસ લીધું છે. મને તો 2-3 બંધ આવડતા પણ આખું બધું આપવાનું ફાડીને લાવ્યું, પાછું મૂકી દઈશ એમાં. કેવું સર કહેશે જગત જોગી તણાશું જોગ ખૂટ્યા. સફળતા ન થાય તો આની આ દુનિયા કહેશે કે જોગીના જોગ ખૂટી ગયા હતા, સફળ ન બન્યું. કહેશે જગત જોગી તણાશું જોગ ખૂટ્યા અને દરિયા ગયા શોષાય. શું ઘન નીર ખૂટ્યા? શું મીટરમાં છે? શું ઘન નીર ખૂટ્યા? વાદળાના પાણી ખૂટી ગયા. શું આબ સૂરજ ચંદ્રમાના તેલ ખૂટ્યા? દેખી અમારા દુઃખ ન અટકી જજો બાપુ. અમારા દુઃખ જોઈને તમે ચિંતા નહીં કરતા, અટકતા નહીં, તમે પૂરું કરો. દેખી અમારા દુઃખ નવ અટકી જજો બાપુ. હા, જનતાએ કેવો પ્રતિસાદ, એને સાથ આપ્યો. સહ્યું ઘણું, સહીશું ઘણું, નવ થડકજો બાપુ. હિન્દુસ્તાને બહુ સહન કર્યું છે, વધારે સહન કરજો. તમે જરાય થડકાટ નહીં અનુભવતા. હવે અંગ્રેજોના જે ત્રાસનું વર્ણન કર્યું, ચાબુક જપ્તી દંડ દંડા, ચાબુક જપ્તી દંડ દંડા મારના, જીવતા કબ્રસ્તાન કારાગારના. જેલમાં પૂરે જીવતું કબ્રસ્તાન જેવું જિંદગી જીવવી પડી. જીવતા કબ્રસ્તાન કારાગારના, થોડા ઘણા છટકાવ ગોળીબારના. એ તો બધા અહીં જરી ગયા કોઠે પીડ્યા બાપુ. એ તો બધા ફૂલ સમા આમ હૈડા, તમે લોઢે ઘડ્યા બાપુ. હિન્દુસ્તાનના ફૂલ જેવા હૈડા એ બાપ તે લોઢા જેવા કર્યા હતા. તું જા, ચિંતા નહીં કરતો. શું થયું ત્યાંથી ઢીંગલું લાવો ન લાવો, બોસા દઈશું ભલે ખાલી હાથ આવો. રોપ શું તારે કંઠ રસબસ્તી ભુજાવો. અમારો ગાંધી આવ્યો, અમારો બાપ આવ્યો, તારે રસબસ્તી ભુજા. કેવો સુંદર શબ્દ. હા, વ્યાખ્યા કરવાનું મન જ ન થાય. રસબસ્તી ભુજાઓ. બોસા દઈશું ભલે ખાલી હાથ આવો, રોપ શું તારે કંઠ રસબસ્તી ભુજાવો. જેમ આપણે નથી કહેતા ભાઈ એને મોઢે જઈ આવો ને. હા, એને ત્યાં આવું બન્યું છે, જરાક મોઢે જઈ આવો. શું કહે છે મેઘાણી? દુનિયા તણે મોયે જરી જઈ આવજો બાપુ. જરા દુનિયાને મોઢે જઈ આવજો. હમદર્દીના સંદેશડા દઈ આપજો બાપુ. હમદર્દના સંદેશા આપજો. અને કેટલું સરસ. જા બાપ આખા માતા આખલાને નાથો. માતો આખલો આ બ્રિટિશરો, એ માતેલો આખલો જે છે એને નાથવા તું જા. જા બાપ માતા આખલાને નાથવાને. ઓહો, જા વિશ્વ હત્યા ઉપરે જળ છાંટવાને. વિશ્વ હત્યા હોય એના ઉપર જળ છાંટવાને જા. જા 7 સાગર પાર સેતુ બાંધવાને તું જા.
કનગોર વનની વાટને અજવાળતો બાપુ, વિકરાળ કેસરિયાળને પંપાળતો બાપુ, ચાલ્યો જજે તુજ ભોમિયો ભગવાન છે બાપુ, છેલ્લો કટોરો ઝેરનો આપી. મને બહુ ગમતું રતન છે આ કવિતા. આમ તો કાલે કહેવું હતું, પણ કાલે કાંઈ પછી સમય નહીં રહે, અને એટલા માટે કાલે તો આપણે ભેરવી કરશું. લાગ્યો કસુંબીનો રંગ, અને કથાને પૂરી કરી દઈશું સાહેબ. એવું જ થશે, કારણ કે કથા કેટલી પડી છે, પણ થઈ જશે. તમે જરાય ચિંતા કરતા નહીં, બધા હારાવાના થશે. તો કુછ માનસ મેઘાણીનું ગાયન કર્યું. અને હવે કથાનો ક્રમ લઉં, જે સમય આપણી પાસે છે એમાં. આજે આપ સૌ જાણો છો, સાંજની આપણી સભા છે અહીંયા. એમાં આપણા સમાજના બુદ્ધજનો મેઘાણી બાપાને પોતપોતાના વિષયથી આપણને લાભાન્વિત કરશે. એટલે પણ હવે અડધો એક કલાક જે આજ પછી મારે એક ભંડારામાં જવાનું છે, આ બધું છે, એટલા માટે આમ છે ને ભીહ ઊભી થાય ને ત્યારે ચારે બાજુની ભીહ ઊભી થાય. આ કથામાં મારે પૂરું થતી રામ જન્મે નથી પહોંચ્યો, એટલે એક વાર ભીડ પડે ને ત્યારે ચારે બાજુથી ભીડ આવે. ક્યાંક ભંડારો, ક્યાંક ઉદ્ઘાટન, ક્યાંક પછી સાંજની સભા, ક્યાંક આપણે મેઘાણી બાપાની સ્કૂલ છે ત્યાં જવાનું. એના કે ભાઈ મને કે 10 મિનિટથી વધારે, એ આનું બહુ વિવેક બહુ છે. મારો સમય જ નહીં. સાંજે મળવા આવે તો ઊભા ઊભા સમજી જાવ કારણ કંઈક કેવું છે એ કહી દે એટલે વાત પૂરી. નમ્રતાથી જે સર્જન થાય ને એ અકડાઈથી થતું જ નથી. નમ્રતા વિવેકને વંદું છું બાપ. અમે તો શું રાજી થઈએ, મેઘાણી બાપો રાજી થતો હશે. અમારે તુલસીએ લખ્યું છે 100 કુલ ધન્ય. એ કુળ ધન્ય છે, જગત પૂજ્ય સુપુનીત. જેના કુળમાં કોઈ સારા કામ કરનારો નીકળે. શ્રી રઘુવીર પરાયણ જે નર ઉપજ બિનીત. તો ખેંચ આવે ત્યારે બધે. આ તો આ વખતે તો આપણે ક્રિકેટ જીતી ગયા, નહીં આપણી ક્રિકેટને હંમેશા રનની ખેંચ રહે. જીતી ગયા હમણાં તો તોડી નાખે એવા ધન કામ કરે છે છોકરાઓ, પણ નહીં તો લગભગ એક સમય એવો હતો આપણને ખબર જ પડે કે આપણે ખેંચ જ હોય. અમારે ઘણા મહાપુરુષો એવા છે કે એને પૈસાની જ ખેંચ હોય. એ મારી પાસે આવીને કે બાપુ એક કથા આપો ને બધું હરખું દે, પણ તારી ખેંચ મારે પૂરી કરવાની. આ બધા સાચા દાખલા છે સાહેબ, આ જોક નથી. અને મારે મોટા મોટી ખેંચ સમયની ખેંચ. અરે પણ 1-2 મિનિટ ભગવાન નામનું સંકીર્તન કરીએ અને પછી આપણે રામ જન્મ સુધીની કથા સંક્ષેપમાં ગાઈ લઈએ અને પછી આજની કથાને વિરામ આપીએ. તો 2 મિનિટ 2-5 મિનિટ જે થાય તે પછી તમે પાછા ગણતા નહીં કે 2 ને બદલે તમે 4 લીધી. બોલો શું કરશું હકા? ગોવિંદ બોલો હરિ ગોપાલ હરિ બોલ. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હરિ બોલ. મારી એક વિનંતી છે, બહુ જ આવશ્યક હોય તો તમે ઊભા થઈને બહાર જજો, પણ આવશ્યક ન હોય એટલે કે આ કીર્તન આવ્યું એટલે આપણે બહાર નીકળી જઈએ એવું ન કરો તો સારું. બેસ જાઓ ને ભાઈ. ઓય સફેદ શર્ટ બેસ જા. એ ચશ્મા કાળો બુશર્ટ બેસ જા. એ માળી લીલો હાડલો બેસ જા. એ ત્રણેય બહેનો જલ્દી નીકળી જાઓ. એટલે અમે બેઠા છીએ ને તમે ભાગા ભાગ શું કરો છો? નહીં કાંઈ કામ હોય તો જરૂર જાજો બાપુ. હું તો ખન મને આવી તમારી સાથે પ્રેમ કરવાની કેટલી રીતો હોય છે, એમાં એક આ રીત. એટલે આપ જરાય જેને જવું પડે ચોક્કસ જજો. અમારે તો ઘણા શ્રોતાઓ એવા છે કે હું બધાનું ધ્યાન રાખું. 11-12 વાગે ને એટલે હું તરત જ મારા શ્રોતાનું નામ લઈને કહું, કારણ કે એને 12 વાગે કંઈક ખાવું જ પડે એટલું ડાય. એટલે કહું ભાઈ પ્રવીણ જા, બધાનું ધ્યાન રાખો. જા તું આટો મારી આવ, રસોડામાં કંઈક 2-3 મીઠાઈના બટકા ખાયા. આપણે ખબર હોય ત્યાં સુધી ધ્યાન રાખીએ.
એ બેન, તમને ખબર નથી, અહીંથી બધું દેખાય એટલે કહું છું. તમે તમારે ક્યાંક બે હું છે ને બસ સામું જોઈને ટગર ટગર તમે શું જોઈ રહ્યા છો? હા, મારે બધું જોવું પડે. એ છોકરા બે જા. એ ના ના, હું તો આનંદ કરું છું સાહેબ. જરૂર આવશ્યક હોય તો જરૂર, પણ એટલી વિનંતી કે તમે જમીન જાજો અને અમે કથા પૂરી કરીએ ત્યાં સુધી ઘરે જઈને હુઈ જાજો. માડી તું બે જા, માડી બે જા. ઓલો ભાઈ તો અચ્છા ઠીક છે, આ તો આ વિડીયો ઓલો. મેં કીધું એ કેમ ઊભો છે? પણ એ તો હાંડિયો લઈને ઊભો છે. ચાલ હાંડિયા ડોક મને એમ કે ખોટું ખોટું કેમ ઊભું? એ તો આ નિલેશનો માણસ છે. તું ફેરવ્યા કરતો બાપ. આ તો થોડુંક હળવા આનંદમાં હળવાઈ ભણો. આઈએ 2 મિનિટ, ચાલો બાપ ખુશ રહો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, હરિ બોલ. ગોવિંદ બોલો, હરિ ગોપાલ ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, 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 ગોવિંદ બોલો, ગોપાલ બોલો, ગોવિંદ બોલો, ગોપાલ બોલો, ગોવિંદ બોલો, ગોપાલ બોલો. રાધા હરિ બોલ. રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, હરિ બોલ. ગોવિંદ બોલો, હરિ ગોપાલ ગોવિંદ બોલો, હરિ ગોપાલ ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો.
રાધારમણ હરિ શ્રી રાધે હરિ બોલ. રાધારમણ હરિ ગોવિંદ બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. હરિ ગોપાલ ગોવિંદ બોલો. ગોપાલ બોલો. ગોવિંદ બોલો. ગોપાલ બોલો. રાધારમણ वृंदावन राधे राधे. वृंदावन राधे राधे. गिरिराज में राधे राधे. जतिपुरा में राधे राधे. 84 राधे राधे. 84 राधे राधे. परिक्रमा में राधे राधे. नंदगांव में राधे राधे. बरसाने में राधे राधे. 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 राधे राधे
जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे। तो राधा रमण हरि गोविंद गोविंद, राधा रमण हरि गोविंद गोविंद, बोलो हरि गोपाल गोविंद, बोलो हरि गोपाल, राधा એક કાળ એવો પણ આપણે ત્યાં આવ્યો કે આખું પૂર્વ હિન્દુસ્તાન એક મહાપુરુષના હરિનાથ સાથે ઉર્ધ્વ બાહુ થઈને તાય ગૌ હરિબોલ હરિબોલ હરિબોલ, ચૈતન્ય મહાપુરુષ. આઈએ ગઈકાલ સુધી આપણે કથાના ક્રમમાં ભગવાન શિવ અને પાર્વતીનો વિહાર પછી વિવાહ પછીના વિહારનું મર્યાદાથી વર્ણન, પુત્ર પ્રાપ્તિ, એણે તારકાસુરને નિર્વાણ આપ્યું અને પછી શિવ બધા જ સાંસારિક દાયિત્વોથી નિવૃત્ત થયા અને પછી કૈલાસના વેદ વિદિત વટ નીચે પોતાના હાથથી પોતાનું આસન બિછાવીને બેઠા છે.
આના ઉપરથી હું હંમેશા એવું કયા કરું કે ભગવાનની કથા સાંભળતા પહેલા કથા સાંભળો, પણ પોતાનું કર્તવ્ય કર્મ પહેલા પૂરું કરો. ઘણા છોકરાઓ મારી પાસે આવે છે કે બાપુ મારા લગ્ન થઈ જાય પછી અમે સીધા તમારી કથામાં જ આવું છું. હું ના પાડું છું કે નહીં, લગ્ન થયા પછી સીધા કથામાં ના આવો, તમે ફરવા જાઓ, તમે થોડા ઘૂમો. આ મારી સ્પષ્ટ સૂચના હોય, કથામાં નહીં આવવાનું. પોતાના કર્તવ્યો કર્મ કરતા કરતા શંકરજીએ પરણી સીધી કથા શરૂ નથી કરી. પોતાના કર્તવ્યો નિભાવ્યા, પુત્ર પ્રાપ્તિ થઈ, એણે જે વૈશ્વિક કર્મ કરવાનું હતું એ કર્યું. અને પછી મહાદેવ જ્યારે બિલકુલ બધાથી નીવું, ત્યારે વડલાની નીચે બેઠા. અને વડલો એટલે વિશ્વાસ, વિશ્વાસની છાયામાં મહાદેવ. બટ વિશ્વાસ અચલ નિજ ધર્મ. વડલાનું વૃક્ષ વિશ્વાસના રામચરિત માનસમાં અમુક કેન્દ્ર છે. એક તો વડલો વિશ્વાસનું પ્રતીક છે, જેને આપણે અક્ષયવટ કહીએ છીએ, વિશ્વાસનું પ્રતીક. એક ધ્રુવનો તારો વિશ્વાસનું પ્રતીક, અલોલ અટલ કાયમ ધ્રુવ વિશ્વાસ. તુલસીદાસજી અમુક વિશ્વાસો શોધ્યા છે માનસમાં. ધ્રુવ વિશ્વાસ, ધ્રુવ તારક વિશ્વાસ. પાત્ર વિશ્વાસ, જ્યારે કોઈની પાત્રતા જ્યારે આવી જાય ત્યારે પાત્ર પણ વિશ્વાસ કહેવાય. ચોથો વિશ્વાસ છે અંગદ પદ વિશ્વાસ. રાવણની સભામાં અંગદે જ્યારે પગ રાખીને કીધું કે તારી સભામાંથી કોઈ મારો પગ ઊંચકી અને મને આમ કરી નાખે તો રામ પાછા ફરી જશે, અમે સીતાજીને તમારી પાસે રાખી દઈશું. પણ એ પગ, અંગદનો પગ પણ એક વિશ્વાસનું પ્રતીક છે. તો શિવજી વિશ્વાસની છાયામાં બેઠા છે અને હવે શ્રદ્ધા જિજ્ઞાસા લઈ વિશ્વાસને શરણે આવે છે. પાર્વતી યોગ્ય અવસર છે. આજે મારી વાત રજૂ કરું મહાદેવ પાસે તો મારા મનમાં જે જન્મ જન્મથી એક સંદેહ છે એ નિર્મૂલ થાય. તુલસીદાસજી કહે શિવજી બેઠા એ કેવા લાગે છે, એનું એક ચિત્ર ખેંચ્યું તુલસીદાસજીએ. એની થોડીક ચોપાઈઓ બાગેશ. નિજ કરડાસી નાગરી બેઠે સહજહી શંભુ કૃપા बैठे सहजही શિવજીનો સ્વાશ્રય કોઈ નથી કૈલાસ ઉપર. કથા શરૂ થવાની છે, કોક હોય તો શંકરને આસન પાથરી આપે, પણ એકાંતમાં કથા કહેવી છે. એટલે શિવજીએ પોતાનું આસન પોતાના હાથે નિજ કરડાસી નાગરી પૂછાલા, પોતાના હાથે આસન સ્વાશ્રય છે, વક્તાનો સ્વાશ્રય. સહજ બેઠા છે શિવજી. પાર્વતીને યોગ્ય સમય દેખાયો કે આજે અવસર છે મારા પ્રભુને પૂછવાની. જે મારી વાત ઘણા વખતથી છે, આજે એ પ્રસન્ન છે, એને હું પૂછી લઉં તો મારા મનનું સમાધાન થાય. વ્યવહાર પણ બતાવ્યો કે ગૃહસ્થ જીવનમાં પુરુષ પ્રસન્ન થઈ અને બેઠો હોય ત્યારે એની પાસે જઈ, અથવા તો માતાજી બેન પ્રસન્ન બેઠી હોય ત્યારે પુરુષ એની સાથે વાત કરે. કાંઈ મનમાં જાણવાની ઈચ્છા તો એકાબીજા પ્રસન્ન હોય ત્યારે વાત કરવી. પેલો થાકીને ઘરે આવ્યો હોય
અથવા તો પેલી બેન બિચારી આખા દિવસનું કામ કરીને અને પછી તમે આમ કેમ થયું, તો પછી સંસાર બગડે. શિવજીએ જગતમાં પોતાનું વર્તન કરીને બતાવ્યું કે હું બેઠો છું ને યોગ્ય અવસર. અવસર શબ્દ જ બહુ સરસ છે. ટાણું શબ્દ સારો છે જરૂર, પણ અવસર શબ્દ વૈષ્ણવી શબ્દ છે. દયારામ આદિ પરંપરામાં ગવાયું, અવસર ફિર નહીં આવે આવા, વલ્લભ ગુણ ગાવા ને ગાવા. આવો અવસર, અવસર મળો. તુલસીદાસજી અવસર શબ્દનો બહુ સારી જગ્યાએ સાચી રીતે ઉપયોગ કર્યો. જ્યાં જ્યાં અવસર શબ્દ તુલસીએ પકડ્યો માનસમાં. અવસર જોઈને પાર્વતી શિવની પાસે આવ્યા. આ કથા યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે છે. પોતાના પત્ની છે, પોતાની પ્રિયા છે, ગૃહસ્થ જીવન. શિવજીએ પોતાની પ્રિયાને આદર આપ્યો અને વામ ભાગમાં તુલસીદાસજીની મર્યાદા આવી ગઈ એટલે વામ ભાગમાં બેસાડ્યા. બાકી તો મૂળ વાત વામાંકમાં બેસાડ્યા છે, પોતાના ખોળામાં. તુલસીદાસજીએ વામાંકે ને બદલે વામાંગે કરી નાખ્યું, ડાબી બાજુએ. એ મર્યાદા છે. કવિ દેશકાળ પ્રમાણે એવું કરી શકે. મૂળ વાતમાં તો પાર્વતી ને ખોળામાં બેસાડ્યા છે. ચિત્રરથને કાલિદાસ લખે ચિત્રરથને શંકા પડી ગઈ અને પછી એણે એ બધું પેલું કર્યું, શાપ મળ્યો. આદિ કથા છે. અહીંયા વામ ભાગ આસન. પાર્વતી આવ્યા એટલે ડાબી બાજુ. આપણા ડાબી બાજુ એ હૃદય હોય. આ કેટલું માતૃ સન્માન છે કે આપણા શાસ્ત્રોએ સ્ત્રીને ડાબી બાજુએ બેસાડે. એનો અર્થ એમ કે એને હૃદયનું સ્થાન આપ્યું છે. દિલ આ સ્ત્રીનું કેટલું મોટું સન્માન છે. બેઠા પછી શિવજીની સન્મુખ થઈ અને પાર્વતીએ કહ્યું, મહારાજ આજે આપ બહુ જ પ્રસન્ન છો, આપની પ્રસન્નતા તૂટે નહીં તો એક વાત પૂછું. બોલો દેવી. કે ગયા જન્મમાં હું દક્ષની પુત્રી હતી સતી. હા, આપનું અપમાન મારા પિતાએ કર્યું યજ્ઞમાં અને પછી હું સહન ન કરી શકી, દક્ષના યજ્ઞમાં બળી ગઈ. આજે મેં બીજો જન્મ લીધો. બુદ્ધિ જે સંશયગ્રસ્ત હતી એ નષ્ટ થઈ ગઈ. હવે શ્રદ્ધા જન્મી. નગાધિરાજ હિમાલયની અચલતામાંથી શ્રદ્ધા તરીકે હું પ્રગટી છું. પરંતુ હજી મારા મનમાં એ વાત ફરિયાદ કરે છે. એ જ્યારે કુંભજ ઋષિના આશ્રમમાંથી આપણે કથા સાંભળીને જતા હતા, દંડકારણ્યમાં ભગવાન રામ સીતાજીના વિયોગમાં રડતા હતા. એ લીલા હતી, પણ ત્યારે હું સમજી નહીં અને મેં શંકા કરી કે આ બ્રહ્મ કહેવાય? આને તમે સચ્ચિદાનંદ કહો છો? તમે મને ઘણું સમજાવ્યું કે દેવી એ બ્રહ્મ છે, આ લીલા છે. તમે માન્યા નહીં. તમે બુદ્ધિથી પરીક્ષા કરવા ગયા. આ બધું મહારાજ મને યાદ છે. હું ગઈ અને પસ્તાઈ, તમારા પાસે હું ખોટું બોલી, આપે મારો ત્યાગ કર્યો, દક્ષિણા યજ્ઞમાં બળી ગઈ, બીજો જન્મ હિમાલયને ત્યાં લીધો, કઠિન તપ કરીને તમને પાછા પ્રાપ્ત કર્યા અને આજે આપના શરણે આવી છું કે હજી મારા મનમાંથી એ વાત ગઈ નથી. મને બતાવો, કથા દ્વારા મને બતાવો કે રામ બ્રહ્મ છે કે સામાન્ય મનુષ્ય છે. ઘણી વખત શંકા જન્મોની યાત્રા કરતી હોય છે સાહેબ. ગીતા કહે છે ને કે જેમ પવન બગીચા ઉપરથી જાય એમ વાયુ સુગંધ, એ માણસનું ચિત્ત જન્મ જન્મની યાત્રા કરતું 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 એ વિશ્વાસુ ચિત્ત હોય તો જન્મ જન્મનું કલ્યાણ કરે, અને એ સંદેહી ચિત્ત હોય તો પાછું ગમે ત્યારે પ્રગટતા અવસર પાએ. વિનય પત્રિકામાં તુલસી કહે છે આપણા શરીરમાં બીજા કેટલાય શરીર છે ઉપનિષદ, પણ આપણને ખાલી સ્થૂળ શરીર જ દેખાય. પણ અવસર મળે ત્યારે સૂક્ષ્મ શરીર પ્રગટ થઈ જાય. અનેક પ્રગટતા અવસર. તુલસીદાસજી લખે વિનય, બીટપ મધ્ય પૂતરિકા. હરેક વૃક્ષમાં એક પૂતળી છે, એક કોઈ રૂપ છે, એક કોઈ પૂતળી છે. બીટપ મધ્ય પૂતલિકા સૂતમાં કંચુકી બિનય. હરેક ધાગામાં એક વસ્ત્ર છે, એક લજ્જા નિવારણની વસ્તુ પડી છે. પરંતુ
પ્રગટત અવસર પાય. એ વૃક્ષની ડાળને કોઈ છેદે અનાવશ્યક વસ્તુને દૂર કરે તો મૂર્તિ પ્રગટ થઈ જાય. એમ હરેક ધાગામાં એક વસ્ત્ર પડ્યું છે. પ્રગટત અવસર પાય. તો સતી કહે છે, મારા મનમાં ફિર એ સંદેહ ઉત્પન્ન થાય છે કે રામ બ્રહ્મ છે. તે દિવસે તો મેં શંકા અને બૌદ્ધિકતાથી મેં તર્કો કર્યા પ્રભુ, પણ હવે વિનય કરું છું કે મને રામની, મેં તો ત્યારે તો કથા સાંભળી નહીં, પણ હવે તમારી પાસેથી રામની કથા દ્વારા જ મારો સંશય દૂર કરો. શિવજીને આનંદ થયો, પ્રસન્નતા વ્યક્ત કરી. શિવજીના ઈષ્ટદેવ બાલરામ છે એટલે મંગલ ભવન અમંગલહારી એ રૂપનું સ્મરણ કર્યું. અને તુલસીદાસજી કહે છે કે કૈલાસ પરથી પાર્વતીના પ્રશ્નને સાંભળી અને જે પહેલી ચોપાઈ નીકળી તે આ હતી. શિવજી બોલ્યા, મૌનમાંથી મુખરતા પ્રગટી છે અને શિવ બોલ્યા, એ તુલસીદાસજીએ લખી લીધું, એ ચોપાઈ આપની પાસે મૂકું છું. ધન્ય ધન્ય ગિરી રાજકુમારી, તુમ સમાન નહીં છે લઘુ सकल શિવજી બોલ્યા, પહેલો શબ્દ નીકળ્યો ધન્ય હો ધન્ય. આપ સમાન દેવી કોઈ પરોપકારી નથી. કારણ કે આપે એવી કથા પૂછી જે એક લોકને નહીં, 14 લોકને નહીં, ત્રિલોકને નહીં, સકલ લોક જગ પાવની. સકલ લોકને જેમ ગંગા પવિત્ર કરે એમાં ગંગા જેવી કથા તમે. ભગીરથે ગંગા ઉત્પન્ન કરી, જટામાંથી નીકળી, પણ ગોમુખ, ગંગોત્રી, હરિદ્વાર, પ્રયાગ અને ગંગા સાગર આટલી હિન્દુસ્તાનના ભૂભાગમાં જ એની યાત્રા રહી. પણ મારા મુખમાંથી ગંગા પ્રગટાવનાર આપ બીજા ભગીરથ છો, પણ એવી ગંગા પ્રગટાવો છો કે સકલ લોક, આખા જગતને પવિત્ર કરનારી એવી કથા તમે પ્રકૃત માટે તમે બહુ જ પરોપકારી છો. તમે ધન્ય છો. આ પ્રસંગે હું હંમેશા કહું, મારા મનોરથીઓને ગમે નહીં, કારણ કે મેં એવી રીતે બધાની માનસિકતા ઘડી છે કે એને હું એના માટે કોઈ બોલું એવી અપેક્ષા રહેતી જ નથી. અને એવી અપેક્ષા રાખે એને હું બહુ કથા આપું નહીં. પણ માણસની પરંપરા છે કે જે આખા જગતને લાભ થાય, જગતનું શુભ થાય એવી કોઈ વસ્તુ નિર્મિત કરે તો એને ધન્યવાદ આપવા જોઈએ. કારણ કે શિવે પણ ધન્યવાદ આપ્યા છે. બધાને કેટલો લાભ, કેટલો શુભ થાય જગતનું. કેટલા લોકો ભોજન કરે છે, કેટલા લોકો આનંદ કરે. હું આમ નીકળું, આવું ત્યારે ને જાઉં ત્યારે ગાડી ઊભી રાખીને બધાને પૂછતો જાઉં. માતા બહેનો દીકરીઓ છકડા ઉપર હોય, અમે ગાડી રોકીએ, હું એક જ ઈશારો કરું, જમ્યા તો કે અરે બાપુ જમી, હું જોઉં અમે 10 વાગ્યાના જમી આવ્યા તો એવું પણ કહે બધા. તમારું તો મંગલાચરણ હાલતું હતું, અમે તો ખાઈને બેઠા. પણ ભજન થાય કે ન થાય, ભોજન બરાબર કરો. ભોજન ભારતીયોની દ્રષ્ટિએ ભોજન નથી, અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત. અન્નને ભારતે બ્રહ્મ ગણ્યું છે અને જેથી પ્રસાદ બધાને પૂછ્યું. પછી નીકળું, પછી ઘણા બહેનો ભાઈ ઉભા છું ગાડી, કેમ છો? કથામાં કહા, એ બાપુ ફોટો પડાવો. મેં પાડી જ લે ફોટો, સાહેબ ફોટો.
મારી ઈચ્છા એવી છે, મારા શ્રોતાઓ મારાથી દૂર ન રહે, હું એને નજીકમાં નજીક પહોંચી. આ મારો પ્રયત્ન નજીક. એટલા માટે મને આવું બધું ગમે. એક જગ્યાએ તો 7-8 જણા બેઠા હતા, પાના રમતા હતા. અહીંયા નહીં, એક જગ્યાએ પાના રમતા હતા. હું વિચરણમાં હતો. મેં કીધું ભાઈ ગાડી રોકતો. 8-10 જણા કાંઈ કામ જ નહોતું ને, નિંદા કરીને થાકી ગયા, પછી પાના પકડ્યા. કારણ કે કામ તો કંઈક કરવું છે. મેં કીધું ગાડી રોક, આપણે બે